કપડાવંશથી બ્રેકિંગ મળી રહ્યા છે। કપડાવંશ શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાલી બસ્તી વિસ્તારમાં મકાનો પરથી પસાર થઈ રહી છે વીજ લાઇન। જે વીજ લાઇન વાયરને કારણે મકાનોના પતરા પર કરંટ ઉતરી રહ્યો હોવાનું રહીશો જણાવી રહ્યા છે। વારંવાર અરજી કરવા છતાં કોઈપણ અધિકારી હજુ સુધી પહોંચ્યા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। 2 દિવસ પહેલા જ મકાન પરથી પસાર થયેલી લાઇનને કારણે વીજ કરંટ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું। ત્યારે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે। જો યોગ્ય પગલાં નહીં લેવાય તો MGVCL કચેરીએ ભૂખ હડતાલ પર બેસવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી। શું નામ છે? જસુદાબેન, શું થયું છે તમારે? મારા ઘર પર છે ને સાહેબ, પતરા પર વાયર લબડા છે ને અમે કહીએ છે તો કોઈ કરવા આવતા નહીં। અરજી નાખીએ તોય કોઈ આવતું નહીં સાહેબ। બોલો, તોય કરંટ ઉતરે છે મારા ઘર પર। બોલો સાહેબ, માનતા નહીં ને બિલ લેવા તરત આવી જાય છે મહિને તક। તો બિલ તરત દાદાગીરી કરી લઈ જાય છે। તો દાદાગીરી કરે સાહેબ, આગળ અને તરત ફાળવા આવે બિલ 1 મહિનામાં ફાળી જાય છે। બોલો સાહેબ, આવવાનું છે કે નહીં આવવાનું તમારે? બોલો। શું નામ છે તમારું? મુન્નીબેન મકસુદભાઈ સૈયદ। મુન્નીબેન, શું તકલીફ છે તમને? 6 થી 8 સુધી કે મારા ઘરવાળાએ અરજી નાખી છે, એમાં કોઈ સાંભળતું નથી। અને સંતોષા નગરમાં એક બેનને મૃત્યુ થઈ ગઈ, એવી તરહ કે બીજી વાર મૃત્યુમાં રાહ જોવે છે સાહેબ। એટલે કોઈ સાંભળવામાં કોઈ આવતું નહીં, જતું નથી ને કાળી વસ્તીમાં કોઈ સાહેબ આવીને જોઈને જતા રહે, એને પછી આગળ કારણો કરતા નથી। શું તકલીફ છે તમારે? અમારે વાયરો લટકી રહ્યા છે, ઘરમાં સોટા ઉતરે છે, નીચે લબડી પડ્યા છે। કપડાવંશથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।